કયું ઉદાહરણ? ઓકે, કોઈ માણસ ધ્યાન આપજો, ભૂત છે, તમે કામ કરો ને આચેમાં, ધ્યાન આપો. કોઈ માણસ ટૂંકા વાળમાંથી, ધ્યાન આપો, કોઈ માણસ સૂકા વાળમાંથી પસાર કરેલા કાંસકાના નાના ટુકડાઓને આકર્ષે છે, જે તમે કરતા હતા નાના ધોરણમાં, હા કે ના? તો શા માટે જો વાળ ભીના હોય અથવા વરસાદી દિવસ હોય તો શું થાય? ઓકે, એટલે એકચ્યુઅલીમાં એવું કહેવામાં આવ્યું છે સૂકા વાળમાં પસાર કરે કાંસકો તો પેલા ટુકડા આકર્ષાય. તો શા માટે વાળ ભીના હોય અથવા તો વરસાદી દિવસ હોય તો આકર્ષાતા નથી? યાદ રાખો કે કાગળ વિદ્યુતનું વહન કરી શકતો નથી, વાહન નહીં. ઓકે, તો આનું કારણ એમ છે કે કાંસકો ઘર્ષણથી શું થાય? વિદ્યુત ભારી થાય. સૂકા વાળ હોય ને ત્યારે કાંસકામાં સૌથી વધારે ઘર્ષણ થાય, આપણા વાળ ખેંચાય, તમે અનુભવ્યું હશે, બરાબર છે? અને જો આપણે તેલ કે એવી રીતના ભીના વાળ હોય ને તો આપણે જલ્દીથી કાંસકો ફેરવી શકીએ, કારણ કે ઘર્ષણ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. તો આ વિદ્યુત ભારિત કાંસકા વડે કાગળની અંદરના અણુઓ શું થાય? ધ્રુવીભૂત. ખબર છે ને, ચેપ્ટર નંબર 2 ની વાત કરી રહ્યા છે, અને ચેપ્ટર નંબર 2 માં આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર અવાહક પદાર્થો મૂક્યા હતા. ધ્રુવીય અને અધ્રુવીય બે પ્રકારના પદાર્થો હોય, તો એમનું ધ્રુવીભવન થયું હતું, અને ધ્રુવીભવનના કારણે પછી એમના પર શું લાગે? ચોખ્ખું આકર્ષણ બળ. જો વાળ ભીના હોય અથવા તો તે વરસાદી દિવસ હોય તો વાળ અને કાંસકા વચ્ચેનું ઘર્ષણને શું કરી શકાય? ઘટાડી શકાય. જો કાંસકો એટલા માટે કાંસકો જે છે વિદ્યુત ભારિત થઈ શકતો નથી, અને તેથી તે કાગળના નાના ટુકડાઓને આકર્ષી શકતો નથી. આવું બધું એમસીક્યુમાં પૂછશે, અને કદાચ પૂછાય પણ લે, એવું પણ નથી કે ન પૂછાય, પણ બહુ ઓછા ચાન્સીસ. એટલે આપણે એને દાખલામાં નહીં, થિયોરીમાં જ ગણી શકીએ. સામાન્ય રબર અવાહક છે, પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે. આવું શા માટે કરવામાં આવે? અને તમને નવાઈ લાગતી હશે, પણ એવું કરવામાં આવે છે. વિમાનના જે ટાયર છે રબરમાંથી જ બનાવવામાં આવે છે, પણ આ રબરમાં થોડોક સુવાહક ગુણધર્મ મૂકવામાં આવે છે, સ્પેશિયલ રબર. એવું કેમ? તો તમને ખબર છે, વિમાનને જ્યારે લેન્ડિંગ કરવું હોય અથવા ઉતરવું હોય, ઓકે, તો પ્રચંડ ઘર્ષણ બળ ઉત્પન્ન થાય. થાય કે ના થાય? કેટલી સ્પીડે જવું પડે અને કેટલી સ્પીડે ઉતરવું પડે, તો એ ઘર્ષણના કારણે શું ઉત્પન્ન થાય?
વિદ્યુત. શું ઉત્પન્ન થાય? વિદ્યુત. હવે જો આપણે અવાહક રાખીએ તો એ તો ત્યાં ને ત્યાં જ રહે ને, બરાબર છે, અથવા વિમાનની બોડી પર જતું રહે પ્રક્રિયાએ, તો એનાથી કરંટ લાગવાનો પ્રયત્ન અથવા સંભાવના રહેલી. પરંતુ જો આપણે એને સુવાહક બનાવીએ તો જે કંઈ વિદ્યુત ભાર ઉત્પન્ન થયો છે સીધો ક્યાં જતો રહે? જમીનમાં જતો રહે. બરાબર, એટલે આપણે એક્સિડન્ટથી બચી શકીએ વિદ્યુતના. તો ઘર્ષણથી ઉદ્ભવતા વિદ્યુત ભારને જમીનમાં વહન કરાવી દેવા માટે આમ કરાય છે. જો ખૂબ સ્થિત વિદ્યુત ભાર એકઠો થઈ જાય તો તરખા થાય, એટલે કે તણખા થાય, અને પરિણામે શું લાગી શકે છે? આગ લાગી શકે છે. દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય. શા માટે? દહનશીલ, ફ્યુમેબલ, જે બળી શકે, ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ અથવા એવું કોઈ પણ મટીરિયલ અથવા એવું કોઈ પણ દ્રવ્ય જે જલ્દીથી આગ પકડી લે, એનું વહન કરતું જે કંઈ વાહન હોય ને એમાં ધાતુના દોરડા મૂકવામાં આવે છે, જમીન સાથે ઘસડાતા જ જાય. એવું કેમ કરવામાં આવે? કારણ કે કોઈક જગ્યાએ ઘર્ષણના કારણે અગર જાણીને પણ અજાણે પણ, નોટ જાણીને, અજાણે પણ માનો કે વિદ્યુત ભાર ઉત્પન્ન થઈ ગયો તો એ વિદ્યુત ભારના ઉત્પન્ન થવાથી તણખો થવાનો પ્રશ્ન બની શકે છે. અને જો તણખો થયો, વિદ્યુત ભાર એકઠો થાય તો તણખો થાય તો પેલું જે દ્રવ્ય છે એ તો દહનશીલ છે, તો ઝડપથી સળગવા માંડે, મોટો અકસ્માત સર્જાય. એટલે વધારાનું વિદ્યુત ભાર જમીનમાં ઉતરી જાય એ માટે શું રાખવામાં આવે? ધાતુના દોરડા રાખવામાં આવે. સમજ પડી ગઈ? તો એ ઉપર જેવું છે. ઘર્ષણથી ઉદ્ભવતા વિદ્યુત ભારને જમીનમાં વહન કરાવી દેવા માટે આમ કરાય છે. સેમ ટુ સેમ આન્સર. જો ખૂબ સ્થિર વિદ્યુત ભાર એકઠો થાય તો શું થાય? તણખા, અને પરિણામે શું લાગી શકે? આગ. ખુલ્લી હાઈ પાવર લાઇન પર પક્ષી આરામથી બેસી શકે છે. ખબર ને તમને? લાઇન હોય ને તો એ લાઇન પર આવી રીતના જ્યારે ઇલેક્ટ્રિક લાઇન જતી હોય તો એના પર પક્ષી જે છે એ આરામથી બેસી શકે. હાકે ના? પણ આના પર શું માણસ જે છે એ ટીંગાઈ શકે? ના ટીંગાઈ શકે? ટીંગાઈ શકે. આ રીતના રહી શકાય, આરામથી રહી શકાય. હા, જમીન પર પગ અડવો જોઈએ નહીં તો આનું વિદ્યુત સ્થિતિમાન બી બહુ વધારે હતું. આનું કેટલું થઈ ગયું? 0. મોટો વિદ્યુત પ્રવાહ અહીંયાથી પસાર થાય, હે ને? અને એવું થાય તો પછી વાળ ઊંચા થઈ જાય, હે ને? ઓકે. જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ત્યારે જ શું પસાર થાય? પ્રવાહ પસાર થાય. તો અહીંયા લખ્યું છે, પ્રશ્ન આપણે પૂરો વાંચ્યો નહીં, પણ તેને કંઈ થતું નથી. પક્ષી બેસે, કબૂતર બેસે છે, જોકે અત્યારે ખુલ્લા વાયર રહ્યા નથી સિટીમાં, સિટીની બહાર રહ્યા છે, પણ બાકી તો અત્યારે જે કંઈ છે આવા અકસ્માતોથી બચવા માટે પહેલા ખબર હોય તો થાંભલા પર 3 વાયર જતા હતા, અને હવે તો બ્લેક કલરનો આવરણવાળા વાયર જ દેખાશે, તમે જોજો. એટલે આપણે ઇન્સ્યુલેટિંગ લેયર લગાવી રહ્યા છીએ અને અવાહક પડ લગાવી દઈએ છીએ, એટલે હવે કોઈ ઇસ્યુ રહેતો નથી. કારણ કે પક્ષીઓને કોઈક વાર તો નુકસાન થતું હતું, ભૂલે ચૂકે એ 2 વાયરને અડી જાય તો પણ એને બી નુકસાન થતું હતું. એક જ વાયર પર બેસે તો એને કંઈ નથી થતું, પણ જમીન પર ઉભેલો માણસ જો લાઈનને શું થાય? સ્પર્શે તો પ્રાણઘાતક છે. કારણ કે જમીનનું વિદ્યુત સ્થિતિમાન 0 ગણવામાં આવે છે. ત્યાં હાઈ વિદ્યુત સ્થિતિમાન હોય. ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ પ્રવાહનું સડનલી વહન થાય એક જ ઝટકે. એટલે પ્રવાહ, કારણ કે મનુષ્યનું શરીર વિદ્યુતનું વહન કરી શકે છે. એકચ્યુઅલીમાં ઓલરેડી મનુષ્યની અંદર વિદ્યુતનું વહન થાય છે સંવેદનાઓમાં, ઉર્મી વેગો, ઇમ્પલ્સિસ, ગોટ ઇટ ને? પણ એ બહુ નાના ઇમ્પલ્સિસ હોય છે, એટલે તો હૃદય બંધ થાય તો શોક કાપવામાં આવે, હે ને? એટલે આપણા શરીરની અંદર પણ આવી ક્રિયાઓ તો થઈ રહી છે, પણ એક સાથે જો બહુ મોટો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આપણા માટે ડેન્જર છે. સમજ પડી ગઈ? ઓકે. નેક્સ્ટ પ્રશ્ન છે ઉદાહરણ 8. ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટની કેપેસિટરની પ્લેટ જેટલું જ છે. ચોસલું છે જે ડાઇલેક્ટ્રિક, આ રહ્યો, અને આ જે કેસરી કલરનું દેખાય છે ને, એક ડાઇલેક્ટ્રિક માધ્યમ છે, અને આનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ કોની પ્લેટ જેટલું છે? કેપેસિટરની પ્લેટ જેટલું છે. પરંતુ તેની જાડાઈ કેટલી છે? 3/4. આપણે અહીંયા ક્ષેત્રફળને બતાવવાનો પ્રયત્ન નથી કર્યો, આપણે ખાલી જાડાઈને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. કેટલી છે? 3/4 d. એટલે કે 2 કેપેસિટરની પ્લેટ વચ્ચેનું અંતર d હોય તો 3 × 4, 3/4 ભાગનું છે, અને 4 ભાગમાંથી ત્રીજા ભાગનું છે. ક્લિયર થયું? જ્યાં 2 પ્લેટ વચ્ચેનું અંતર કોણ છે? d. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય એ તમારે શોધવાનું છે, હે ને? સમજ પડી? સમજો કે આ 2 રૂમની દિવાલો જે છે ને, રૂમની આ 2 દિવાલો એ કેપેસિટરની 2 પ્લેટો હતી. શરૂઆતમાં આ 2 પ્લેટો વચ્ચે શૂન્ય અવકાશ હતો, એટલે કે હવા હતી. ત્યારે માનો કે કેપેસિટન્સ જે છે c હતું. કેટલું હતું? c. હવે હું એના 4 ભાગ પાડું ને એમાં 3 ભાગમાં પેલું દ્રવ્ય મૂકી દઉં તો ખાલી ચોથો જ ભાગ ખુલ્લો રહેશે, જેમાં હવા અથવા અવકાશ હશે. તો હવે કેપેસિટરમાં શું ફેરફાર થાય? કેપેસિટન્સમાં શું ફેરફાર થાય એ શોધવાનો છે. બરાબર છે? 2 રીતે આ દાખલો ગણેલો છે, કારણ કે
આ દાખલાની પછી થિયોરીની અંદર શ્રેણી અને સમાંતર જોડાણ આપેલું છે, સમજતા જાજો. એટલે શ્રેણી અને સમાંતર જોડાણ ચોપડીની રીતમાં અપનાવવામાં આવેલું નથી, પરંતુ આપણે તો ભણ્યા પછી દાખલો ગણીએ ને, એટલે આપણે શ્રેણી અને સમાંતર જોડાણ પણ લગાવી શકીએ. તો આ દાખલાને મેં પણ અહીંયા બે રીતના સમજાવેલું છે. એક ચોપડીની રીતે, મતલબ વિથઆઉટ શ્રેણી અને સમાંતર જોડાણો વાપર્યા વગર, કારણ કે કેપેસિટર બે કેપેસિટરમાં વેચાઈ જાય જ્યારે તમે દ્રવ્ય મૂકો ત્યારે. એક દ્રવ્યવાળું કેપેસિટર, બીજું દ્રવ્ય વગરનું કેપેસિટર. બે કેપેસિટરો શ્રેણીમાં આવી જાય એટલે શ્રેણી જોડાણથી આપણે ગણી શકીએ. એટલે એ પણ હું તમને સમજાવવાનો છું, અને વિથઆઉટ શ્રેણી અને સમાંતર કરવું હોય એ પણ હું સમજાવવાનો છું. પરીક્ષામાં બંનેમાંથી કોઈ પણ રીત વાપરી શકાય. સમજ પડી ગઈ? તમને જે સહેલી લાગે એ વાપરજો. ચલો, તો જ્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક ચોસલું ન હોય ત્યારે બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર V0 છેદમાં શું થાય? D. અને જ્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V0. નીચે લખેલું છે પણ કદાચ તમને ઓછું વંચાતું હશે કારણ કે બંને મર્જ થઈ ગયું. શું થઈ ગયું? મર્જ. આવી ગયું? ઓકે, વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V0. સમજ પડી ગઈ? હા કે ના? હવે આગળ વાત કરીએ. જ્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય, શું હોય? શૂન્યાવકાશ. તો ચલો, જ્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે કેપેસિટન્સ C નું સૂત્ર Q ના છેદમાં V. શૂન્યાવકાશ હોય ને તો આપણે એને અલગ કરવા માટે પાછળ 0 મૂકી દઈએ, એટલે વિદ્યુત ભાર Q0 અને વિદ્યુત સ્થિતિમાન V0. પણ તમને ખબર છે V નું સૂત્ર છે E × D. અહીંયા એપ્સિલોન લખીને મેં ભૂલ કરી છે, તમારે અહીંયાથી યાદ રાખવાનું છે. V0 બરાબર E0 × D. ભલે મેં એપ્સિલોન લખ્યું છે, તમારે શું લખવાનું છે? E લખવાનું છે, અને અહીંયા પણ શું આવશે? E. એટલે Q0 છેદમાં E0 × D. આવું સૂત્ર થયું. ક્યારે? જ્યારે શૂન્ય અવકાશ હોય ત્યારે. સમજો. હવે જ્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે આવી રીતના આ K ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ મૂકવામાં આવે છે ત્યારે આટલા વિભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર હવે E0 નહીં રહે. જ્યાં શૂન્યાવકાશ છે ત્યાં શું રહેશે? E0. અને જ્યાં ડાઇલેક્ટ્રિક છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર બદલાશે. શું થશે? E થશે. કેટલું થશે? E. અને આ જે E નું સૂત્ર છે ને, આ E જે છે એ E0 છેદમાં K થશે. તમને ખબર છે, તમને શીખવાડેલું છે. ન શીખવાડ્યું હોય, મતલબ શીખવાડેલું છે પણ ન યાદ હોય તો તમે આવી રીતના યાદ રાખો કે શૂન્ય અવકાશમાં લાગતું બળ F0 હોય તો માધ્યમમાં F0 છેદમાં K થઈ જાય. K વડે ભંગાઈ જાય. ઓકે, ડિટેલમાં જોવા માટે થિયોરી જોવું પડશે, પણ ન યાદ, હવે તમે ત્યાં ફોકસ આપ્યું ના હોય તો હવેથી યાદ રાખવાનું ચાલુ કરો. વિદ્યુત બળ કેમાં ભાગનું થાય? વિદ્યુત ક્ષેત્ર પણ કેમાં ભાગનું થાય? કારણ કે બળ ભાગ્યા Q તો વિદ્યુત ક્ષેત્ર મળે. E બરાબર F છેદમાં Q નું સૂત્ર હતું, ખબર હોય તો. તો F જો કેમાં ભાગનું થાય તો વિદ્યુત ક્ષેત્ર પણ કયા ભાગનું થાય? શૂન્ય અવકાશમાં F0 બળ હોય તો K માધ્યમમાં F0 છેદમાં K થાય. વિદ્યુત ક્ષેત્ર E0 હોય તો E0 છેદમાં K થાય. પણ કેપેસિટન્સ C0 હોય તો K ઘણું થાય. એમાં ખાલી K ઘણું થાય. બરાબર છે? એટલે K × C0 થાય. કેવું થાય? K × C0. સમજ પડી ગઈ? તો અહીંયા જુઓ, E બરાબર E0 છેદમાં K. તો આના પરથી પોટેન્શિયલ V, જ્યાં આપણે શૂન્યાવકાશ હતો ત્યાં 0 0 લગાવેલું છે, બરાબર, અને જ્યાં શૂન્યાવકાશ નથી ત્યાં આપણે V જ લખીએ છીએ, બરાબર. તો V બરાબર શું થાય? E0 × D અનુસાર, એકચ્યુઅલમાં E નહીં મૂકવાનું, V બરાબર E × D અનુસાર કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે ત્યારે આ બે પ્લેટો અહીંયા હતી, અહીંયાથી લઈને અહીંયા, એ હવે બે ભાગમાં વેચાઈ ગઈ. આટલેથી આટલું, આટલેથી આટલું. તો આનો પોટેન્શિયલ V1 અને અહીંયાથી આટલો પોટેન્શિયલ V2, એટલે કુલ પોટેન્શિયલ V મળી જાય. હવે આ સૂત્ર આપણે વાપરવાનું છે. E × D, અહીંયા 0 મૂકવાની જરૂર નથી. આ સૂત્ર અનુસાર તો V બરાબર E × D. તો આપણે આ ભાગમાં જોઈએ V1. તો V1 માં E × D અનુસાર અહીંયા કેટલું છે? E0 છે, પણ D કેટલો છે? એટલે આટલેથી આટલું અંતર કેટલું છે? તો આખું અંતર કેટલું હતું? તો આટલું અંતર કેટલું થાય? D, આટલું આખું D હતું અને આટલું 3/4 D છે, એટલે બાદ કરવું પડે. તો E0 × D - 3D/4. આવડી ગયું? હવે આ ભાગના આટલેથી લઈને આટલા ભાગનું પોટેન્શિયલ કેટલો? તો એનું અંતર કેટલું છે? 3/4 D, અને એમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E. તો E × 3/4 D, આ 3D છેદમાં 4. આવડી ગયું? હવે આ E0 ના E0 આને 4 વડે ગુણો, 4D - 3D છેદમાં 4, અને આ E ની સૂત્ર તમે લાવ્યા હતા, E0 છેદમાં K, 3D છેદમાં 4. આવડી ગયું?
ઓકે 4D માંથી 3D જાય. આ પદ ક્લિયર થયું. આને તો એવું ને એવું જ કોપી કર્યું છે. બંનેમાં E0D છેદમાં 4 E0D છેદમાં 4 બહાર કાઢી લઉં તો અહીંયાથી બધું નીકળી ગયું. શું કોમન બધું નીકળી ગયું. શું વધશે 1 અને અહીંયા 3 છેદમાં 4 તો નીકળી ગયો. 3 છેદમાં k આવડી ગયું. આ થયું સમીકરણ 2. હવે તમને ખબર છે કેપેસિટન્સ શોધવાનું છે. આપણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન શોધ્યું. શોધવાનું શું છે કેપેસિટન્સ. તો કેપેસિટન્સ C નું સૂત્ર શું થાય Q ના છેદમાં V. પણ અહીંયા વિદ્યુત પર Q બદલાવાનો. તમે ડાયલેક્ટ્રિક મૂકશો તો એનાથી કંઈ ક્યુમાં ફરક પડવાનો નથી. અહીંયા આપણે આને બેટરી સાથે જોડ્યું હોય ને તો પહેલા જે બેટરી વિદ્યુત ભાર આપે તો એ જ વિદ્યુત ભાર ફરી આપશે. એટલે વિદ્યુત ભારનો Q0 શું રહેશે અચળ રહેશે. સમજ પડી ગઈ. અને એક બીજી એક વસ્તુ અહીંયા મને લાગ્યું હતું અહીંયા ખાલી C મૂકેલો છે ને એને તમારે C0 મૂકવાનો. પ્રિન્ટિંગ મિસ્ટેક છે. શું મૂકવાનું C0 કારણ કે આ શૂન્ય અવકાશ માટે હતું. આપણે એને શું મૂકીશું C0 અને અહીંયા આપણે C મૂકીશું. ક્લિયર. Q0 છેદમાં V. Q0 નું Q0 V ની કિંમત બીજા સૂત્ર પરથી મળે. આખું સૂત્ર મેં ત્યાં કોપી કર્યું. હા કે ના. આ છેદમાં 4 હતું એ ક્યાં જાય અંશમાં જાય તો 4 Q0 થઈ ગયું. પાછી ભૂલ થવાની ચાલુ થઈ. E0 ઇન્ટુ D છે એપ્સિલોન 0 લખવાનું નથી. E0 લખવાનું છે. ક્લિયર થયું. આને ઉપર મોકલવા માટે મેં K ને 1 વડે ગુણવો પડે તો K વત્તા 3 છેદમાં K આવું થાય. પછી આગળ વધીએ 4 Q0 E0 આવશે. શું આવશે E0 ઇન્ટુ D અને K વત્તા 3 છેદમાં K એટલે ઇનશોર્ટ ઉપરનું નીચે કોપી થઈ ગયું છે. એટલે ગમે તે એક જ વખત લખવાનું છે. 2 વખત લખવાનું નથી. પણ આ K હવે ઉપર જાય તો 4 સાથે K આવી ગયો. નીચે K વત્તા 3 છે K વત્તા 3 અને આ Q0 આગળ E0 છેદમાં D આગળ. તો હવે તમને ખબર છે Q0 છેદમાં E0 ઇન્ટુ D શું કહેવાય એને આ રહ્યું ને Q0 છેદમાં E0 ઇન્ટુ D અને C0 કહીશું. યા 0 લખવાનું છે. શું કહીશું C0. એટલે આ આખું પદ જે હતું ને એની જગ્યાએ શું આવે C0. તો 4K ના 4K છેદમાં K વત્તા 3 ગુણ્યા C0 આવડી ગયું. આવી રીતના કેપેસિટન્સ બદલાય અને કિંમત આપેલી નથી એટલે આપણે હવે આગળ કોઈની કિંમત મૂકવાની રહેતી નથી. ક્લિયર થયું હા કે ના. ઓકે. એ જ વસ્તુને મેં બીજી રીતે ગણ્યું છે. ઓકે. તો ફરી ઘણી આપણે બીજી રીત ગણીએ છીએ. જો બીજી રીત મેં તમને શ્રેણી જોડાણની કહું છું. તો જ્યાં માનો કે શૂન્ય અવકાશ હોય તો C0 બરાબર A એપ્સિલોન 0 છેદમાં D કહેવાય. કારણ કે છેલ્લો પદ તો મારે આ રીતના શોધવાનું છે. હવે આમાં આપણે Q છેદમાં V નથી કર્યું કારણ કે આપણને ખબર છે કે સમાંતર પ્લેટ વાળા કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર છે C બરાબર A એપ્સિલોન છેદમાં D. તો શૂન્ય અવકાશ હોય તો શું આવે A એપ્સિલોન 0 છેદમાં D. સમજ પડી ગઈ હા કે ના. હવે જ્યારે હું કેપેસિટરની બે પ્લેટો વચ્ચે K જેટલો ડાયલેક્ટ્રિક ધરાવતો પદાર્થ મૂકું તો આ કેપેસિટર કેટલા ભાગમાં વહેંચાઈ જાય 2. અને આપણે કેપેસિટન્સ C નું સૂત્ર જાણીએ છીએ A એપ્સિલોન 0 છેદમાં D પરથી બે કેપેસિટર બને. આ C1 કેપેસિટન્સ વાળું અને આ C2 કેપેસિટન્સ વાળું. તો C1 કેપેસિટન્સમાં વચ્ચે શૂન્ય અવકાશ છે હા કે ના. તો A એપ્સિલોન 0 પણ એનું અંતર હવે D નહીં રહે. D માંથી કેટલું બાદ કરવું પડશે 3/4 D. તો D માંથી 3/4 D બાદ કર્યું. A એપ્સિલોન 0 છેદમાં D. D માંથી આ બાદ કરી નાખ્યું કારણ કે હવે D નહીં રહે. આટલું જ અંતર રહેશે ને અહીંયાથી લઈને આટલું. શૂન્ય અવકાશ છે એટલે શું આવશે એપ્સિલોન 0. અહીંયા એપ્સિલોન 0 જ છે. ક્લિયર. હવે સમજો આ 4 ગુણ્યા D ઓછા 3D છેદમાં 4 આવું થયું. આ 4 ક્યાં જાય ઉપર. 4 એ એપ્સિલોન 0 છેદમાં D પહેલું સમીકરણ મળી ગયું. એટલે આનું કેપેસિટન્સ C1 મળી ગયું. બરાબર. આટલા ભાગનું કેપેસિટન્સ C2 આ જ સૂત્ર પરથી A એપ્સિલોન 0 છેદમાં D. એ તો સેમ જ રહેવાનું છે. બદલાશે તો ખાલી D બદલાશે. શું બદલાશે D. હવે કેટલું થઈ ગયું 3/4 D. તો A એપ્સિલોન 0 ની જગ્યાએ શું આવ્યું એપ્સિલોન. કારણ કે ખબર છે માધ્યમ શૂન્ય અવકાશ હોય તો એપ્સિલોન 0 પરમિટિવિટી માધ્યમ હોય તો એપ્સિલોન પરમિટિવિટી થાય. ક્લિયર ને. શૂન્ય અવકાશ માટે એપ્સિલોન 0 માધ્યમ માટે એપ્સિલોન. બરાબર છે. આ 4 ક્યાં જાય ઉપર 4 A. હવે આ એપ્સિલોન ને બદલવું હોય તો આપણે ભણીને આવ્યા છે K બરાબર એપ્સિલોન છેદમાં એપ્સિલોન 0. ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી. એટલે મારે એપ્સિલોન જોઈતો હોય તો આ એપ્સિલોન 0 ક્યાં જાય ગુણાકારમાં જાય. તો આ એપ્સિલોન ની જગ્યાએ શું મૂક્યું K એપ્સિલોન 0. સમીકરણ 2 થઈ ગયું. બે કેપેસિટન્સ મળ્યા. બંને અહીંયાથી પ્રવાહ જશે. કેપેસિટન્સ એકમાંથી પસાર થશે. કેપેસિટન્સ 2 માંથી જશે પછી આગળ વધી જશે. એટલે એક જ પ્રવાહ વહે. શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણમાં કેપેસિટન્સો માટે શું સૂત્ર થાય
તો કે 1/c બરાબર 1/c1 વત્તા 1/c2. અવરોધો કરતા ઉલટું. શ્રેણી માટે 1/c બરાબર 1/c1 વત્તા 1/c2. એટલે ડાયરેક્ટ લખવું હોય ને તો c1 c2 છેદમાં c1 પ્લસ c2. હે ને, વ્યસ્તનો ગુણાકાર કરીને વ્યસ્ત કરવાનું, એટલે બે સ્ટેપ ના કરવા પડે એમ કરીને સીધું કર્યું છે. આ રહ્યું. અહીંયા શું થાય જો c2 c1, તો ઉપર c2 વત્તા c1 આવે, નીચે c1 c2 આવે, પણ આ 1/c છે. ઉલટું કરો એટલે આવી જાય c1 c2 છેદમાં c1 વત્તા c2. હવે c1 ની કિંમત આ રહી, દેખાય છે, જે અહીંયાથી લાવ્યા. આ c2 ની કિંમત હતી ને, એ આ રહી, દેખાય છે, અને નીચે બંનેનો સરવાળો. હા કે ના? ઉપરવાળાને હલાવ્યું નથી, એવું ને એવું જ છે. જો દેખાય છે અહીંયા ના, પણ નીચે 4 4 a 1 ε0 ε0 d d કોમન નીકાળી દીધું, તો અહીંયાથી શું વધ્યું? 1, અને અહીંયાથી શું વધ્યું? k/3 આવ્યું. હવે આ જો 4 a ε0 છેદમાં d નીચે પણ છે, 4 a ε0 છેદમાં d ઉપર પણ છે, ઉપર નીચે કેન્સલ. ક્લિયર થયું? ચલો, આ 4a k ε0 છે, 4k a ε0, આ 3d નીચે આવી જાય, આવી ગયું. અને આનો LCM 3 એકા 1 3 એકા 3 3 વત્તા k છેદમાં 3 આવી ગયું. હા કે ના? આ 3 ને આ 3 અહીંયાથી જોડી જાય. બરાબર? ના ઉડાડવું હોય તો મેં કર્યું પણ છે નીચે, આને ઉપર મોકલી દીધો તો ઉપર પણ દેખાશે, નીચે પણ દેખાશે. અલ્ટિમેટલી તો શું થવાનું? ચલો, આ ε0 દેખાય છે, ε0, પછી આ 4k દેખાય છે, 4k, પેલો 3 નીચેથી ઉપર આવ્યો, દેખાય છે. આ d નો d બરાબર, આ 3 કૌંસમાં 3 વત્તા k દેખાય છે બધું. 3 3 શું થયું? ઉડી ગયું. પણ આ ε0 છેદમાં d આપણે પહેલાથી જ સાબિત કરીને મૂક્યું હતું, તેને c0 મૂકીએ અહીંયા, આને c0 મૂક્યા, 3 3 ઉડી ગયા, ઉપર 4k વધ્યું, 4k c0 છેદમાં 3 વત્તા k. સેમ સૂત્ર આવી ગયું જે આપણે પાછળના દાખલામાં જોયું હતું. પણ અહીંયા આપણે દાખલો શ્રેણી જોડાણને લઈને સોલ્વ કર્યો. શાને લઈને સોલ્વ કર્યો? શ્રેણી. બરાબર? તમને બંનેમાંથી જે રીત ફાવે એ રીતે તમારે કામ કરવાનું. ઓકે? ઉદાહરણ 9. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટરનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે. નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. શું શોધવાનું છે? જેમ અવરોધોના શ્રેણી સમાંતર જોડાણ તમે ભણ્યા હતા, એવી રીતના અહીંયા કેપેસિટરના શ્રેણી સમાંતર જોડાણ છે. બરાબર? કેપેસિટર પરનો શું શોધવાનો છે? દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધવાનો છે, એકને પણ છોડવાનું નથી. અને કેપેસિટર પરનો વિદ્યુતભાર એ ઊંચા સ્થિતિમાનના પ્લેટ પરનો વિદ્યુતભાર છે એવું વિચારવાનું છે. જો કે આનું આપણે દાખલામાં કોઈ ફરક નથી. એવું કહેવા માંગે છે કે કેપેસિટરની બે પ્લેટો હોય તો એક પર ધન વિદ્યુતભાર હોય તો બીજા પર કયો વિદ્યુતભાર હોય? સરખા મૂલ્યનો પણ એક પર ધન તો બીજો ઋણ. તો કેપેસિટરનો વિદ્યુતભાર આમ જોવા જઈએ તો 0 થઈ જાય. પણ આપણે જ્યારે કેપેસિટરનો વિદ્યુતભાર કહેતા હોઈએ છીએ એનો મતલબ એમ કે આપણે કોઈ એક પ્લેટનો વિદ્યુતભારનું મૂલ્ય કહીએ છીએ. સમજ પડી ગઈ? ટોટલ આપણે 0 કહેતા નથી. શું થયું? ઇધર હે ઓકે. ફેવરેટ વર્ડ છે તારો? ઓ શીટ. ઓકે, ચલ. ક્લિયર? હવે જો બેટા, 4 કેપેસિટર છે. કેટલા કેપેસિટર છે? 4. દાખલાની બ્યુટી એ છે કે બધા સરખા આપી દીધા છે એટલે સહેલો થઈ જાય. મારા જેવા ચેન્જ કરી નાખે, ધ્યાન રાખવાનું. C1 C2 C3 C4 બરાબર C. કેટલા માઇક્રોફેરાડે? 10 માઇક્રોફેરાડે એટલે 10 × 10 ની -6 ફેરાડે. આ 1 અને -6 ટોટલ કેટલો પાવર થઈ ગયો? અને આપણે કેટલો બેટરીનો સપ્લાય આપેલો છે? 500 વોલ્ટ. તો V બરાબર 500 વોલ્ટ. ક્લિયર થયું? આ રહ્યું તમારું જોડાણ. આ ચોકડીમાં આપેલું જ છે. હે તો જો અહીંયા 500 વોલ્ટનું જોડાણ છે આ બે છેડા વચ્ચે, એટલે અહીંયાથી પ્રવાહ I વહેવાનું ચાલુ થશે. આપણે એને ધન માની લીધું. અહીંયા પ્રવાહ I વહેવાનું ચાલુ થશે. જંક્શન આવ્યું, અને સમજો આ જંક્શન આવ્યું, બરાબર ને? ત્યાં પ્રવાહની વહેંચણી થાય. એક બાજુથી કેટલો જાય? I1. તો બીજી બાજુથી કેટલો જાય? I2. I2 વહીને આમ જાય. જ્યાં સુધી જંક્શન ના આવે ત્યાં સુધી પ્રવાહ બદલાશે નહીં. એ અહીં આવી ગયું. I1 સીધો વહીને અહીં આવી ગયો. અગર I માંથી I1 I2 છૂટા પડ્યા હતા તો અહીંયા I1 અને I2 ભેગા થાય છે તો કયો નીકળે? I. અલ્ટિમેટલી ચેપ્ટર નંબર 3 ના કિર્ચોફના નિયમ. બરાબર છે? ભલે આ ચેપ્ટર નંબર 2 છે, પરંતુ આપણે અલ્ટિમેટલી એ વાપરી શક્યો કિર્ચોફનો પ્રથમ નિયમ જંક્શન પાસે. ક્લિયર થયું? હા કે ના? પણ આનાથી મને શું ક્લિયર થયું એ હું તમને સમજાવું. મને એ ક્લિયર થયું કે C1 C2 અને C3 માંથી વહેતા પ્રવાહનું મૂલ્ય સરખું છે. હા કે ના? I2 મતલબ કે ત્રણે કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં. એટલે હું લખીશ કે C1 C2 C3 ધ્યાન પૂરવી દેજો, એ શ્રેણી જોડાણમાં છે. માટે તેમનું સમતુલ્ય કેપેસિટન્સ
એકના છેદમાં સી ડેશ, કારણ કે આ મારા આખા પરિપથનું તો સમતુલ્ય નથી. શું થયું જોશી? હા, શું થયું શ્રેણી જોડાણ? હા, કારણ કે કેપેસિટન્સ છે, અવરોધમાં સરવાળો થાય. આર બરાબર R1 વત્તા R2 વત્તા R3 અવરોધમાં થાય. હવે આગળ પણ આપણે શ્રેણીમાં વ્યસ્ત જ કર્યો હતો, તો એ તો છે. આ કેપેસિટરનું શ્રેણી જોડાણ એટલે એકના છેદમાં C1 એકના છેદમાં C2 લીધું હતું, અને હજુ તો હું અહીંયા એક્સપ્લેન કરું એ પહેલા તે પૂછ્યું તો હજુ એ જ છે, આ શ્રેણીમાં વ્યસ્ત જ છે ને. જો નિયમ જ છે, ઓકે, અવરોધ કરતા ઉલટું છે, અને અવરોધ કરતા શું છે? ઉલટું. તો અવરોધમાં આપણે શ્રેણીમાં R બરાબર R1 વત્તા R2 વત્તા R3 કરતા હતા ને, સીધો સરવાળો કરતા હતા. અહીંયા સીધો સરવાળો થશે નહીં, એકના છેદમાં C1 વત્તા એકના છેદમાં C2 વત્તા એકના છેદમાં C3 વ્યસ્તનો સરવાળો થશે. શાનો સરવાળો થશે? વ્યસ્તનો. વાત ક્લિયર થઈ? તો C1 C2 C3 એ શ્રેણી જોડાણમાં છે, માટે સમતુલ્ય કેપેસિટન્સ એકના છેદમાં C ડેશ બરાબર એકના છેદમાં C1 વત્તા એકના છેદમાં C2 વત્તા એકના છેદમાં C3. પણ ત્રણેય સરખા છે, એકચ્યુઅલીમાં ચારેય સરખા છે, પણ આપણા માટે ત્રણ જરૂરી છે ને. અત્યારે ત્રણે કેવા થઈ ગયા? સરખા. સી લઈ લીધું એને, એટલે એકના છેદમાં સી વત્તા એકના છેદમાં સી વત્તા એકના છેદમાં સી. કેટલી વાર થયું? 3 વાર. એટલે 3 છેદમાં સી. મારે સી ડેશ જોઈએ તો વ્યસ્ત કરવું પડે, તો સી ના છેદમાં 3. સી કેટલું છે? 10⁻5 છેદમાં 3 પહેલું સમીકરણ. ક્લિયર થયું? તો શરૂઆત મેં અહીંયાથી કરી હતી, અહીંયાથી પ્રવાહ લીધો, પ્રવાહની વહેંચણી કરી, પ્રવાહની વહેંચણી કર્યા પછી મને ખબર પડી કે આ ત્રણે કેવા છે? એક જ પ્રવાહ વહે છે, મતલબ ત્રણે કયા જોડાણમાં છે? શ્રેણી. અને એ ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ મને શું મળ્યું? સી ડેશ. એટલે આ સર્કિટને હું પાછી દોરીશ, અને હવે આ ત્રણની ગાયબ કરીને માત્ર કેટલું કેપેસિટન્સ મૂકીશ? 1. તો હવે આ પરિપથમાં કેટલા કેપેસિટન્સ દેખાય છે? કેટલા કેપેસિટર દેખાય છે? 2. સી ડેશ અને C4. પણ એમાં બંનેમાં પ્રવાહ કેવો વહે છે? અલગ અલગ વહે છે. હવે જ્યારે પ્રવાહ અલગ અલગ વહે તો કયું જોડાણ કહેવાય? સમાંતર. તો પેલા અવરોધમાં વ્યસ્તોનો સરવાળો થાય, પણ કેપેસિટરમાં સીધો સરવાળો થાય. તો અહીં સી ડેશ અને C4 એ કયા જોડાણમાં છે? માટે સમતુલ્ય કેપેસિટન્સ સી ઇક્વિવેલન્ટ. હવે આપણે આખા પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ આવ્યું, જે પેલા બેનો સીધો સરવાળો. સી ડેશ ની કિંમત લાવ્યા હતા 10⁻5 છેદમાં 3. C4 ની કિંમત ઓલરેડી તમને ખબર છે, આ રહ્યું C4 10⁻5. 10⁻5 બંનેમાં છે, કોમન કાઢીએ, 1/3 વત્તા આમાંથી નીકળી ગયું 1. 1/3 વત્તા 1 એટલે લસા લઈએ તો 1 વત્તા 3/3 એટલે 4/3. 4/3 એટલે 1.33 ગુણ્યા 10 ની કેટલી ઘાત? -5. પણ 10⁻5 ની નજીક 10⁻6 કહેવાય, હા કે ના? એટલે હું જાણી જોઈને 13.3. આમ તો જો કે આપણે જતા નથી, પણ હું એક પદ આમ જઉં છું, એટલે -6 થાય, એટલા માટે કે મને શું લખી શકું? માઇક્રોફેરાડે. 13.33 માઇક્રોફેરાડે થાય આખા પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ. તો પહેલું પૂર્ણ થયું, નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ પૂર્ણ થયું. સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, અને ખાસ ધ્યાન આપવા જેવું, કે દરેક કેપેસિટર પરનું શું શોધવાનું છે? વિદ્યુતભાર. હવે સમજો, આ દાખલો સીધેથી આપણે છેલ્લા સુધી લઈ ગયા, હવે છેલ્લેથી ઉપર લઈ જવાનું. મતલબ તમે આમાંથી અહીં આવ્યા, હા કે ના? હવે અહીંયાથી પાછું ત્યાં જવાનું. પણ પહેલા ધ્યાન આપજો, સમજો શું કરવાનું છે. સૌથી પહેલા તો આ આખા પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ શું મળ્યું? સી ઇક્વિવેલન્ટ. અને આખા પરિપથને લાગુ પાડેલો વોલ્ટેજ કેટલો છે? તો સૌથી પહેલા તો આખા પરિપથમાં વહન પામતો પ્રવાહ, એટલે કે પ્રવાહ તો છોડીએ, આપણે કેપેસિટરમાં પ્રવાહ ન વહન થાય, એટલે પ્રવાહની જગ્યાએ આપણે શું લઈએ છીએ? વિદ્યુતભાર. તો આખા પરિપથ પર કેટલો વિદ્યુતભાર વહન પામે છે એ મળશે. સી નું સૂત્ર શું હતું? વિદ્યુતભાર અને વિદ્યુતસ્થિતિમાન આધારે સી બરાબર કેપેસિટન્સ બરાબર ક્યુ ના છેદમાં વી. આવડે લીધું હતું ને? તો ત્યાંથી ક્યુ નું સૂત્ર શું થાય? સી ગુણ્યા વી, સી ઇન્ટુ વી. ક્લિયર ને? તો આખા પરિપથનું તો સી શોધી લાવે ને, સી ઇક્વિવેલન્ટ, અને આખા પરિપથનો વી આ રહ્યો, એટલે આ બંનેનો ગુણાકાર કરીશું. હું તમને હવે મગજમાં ક્લિયર કરાવું છું. પહેલા આપણે રસ્તો બનાવીએ, પછી દાખલો ગણીએ. તો પહેલા તો સી ઇન્ટુ વી કરીએ, એટલે આખા પરિપથનો વિદ્યુતભાર મળે ક્યુ. આખા પરિપથનો વિદ્યુતભાર મળે ક્યુ. આ ક્યુ કોઈકમાંથી વેચાશે, વેચાશે કે નહીં? તો આપણે આ સી ઇક્વિવેલન્ટ છેલ્લે આવ્યા હતા ને, ત્યાંથી હવે આગળ જઈએ. તો આ સી ઇક્વિવેલન્ટ આવ્યો શાના પરથી હતો? સી ડેશ અને C4. એટલે કયા જોડાણ પરથી આવ્યો હતો? અને સમાંતરમાં વિદ્યુત ભારની વહેંચણી થાય, વિદ્યુત પ્રવાહની વહેંચણી થાય, એનો મતલબ વિદ્યુત ભારની વહેંચણી થાય. સમજ પડી ગઈ? તો આ કેપેસિટન્સના આધારે વિદ્યુત ભારની શું થશે? વહેંચણી થશે. શું થશે? વહેંચણી. અને આ સી ડેશ પર આવ્યા. હવે માનો કે ચલો આનો વિદ્યુતભાર આપણને મળી ગયો, આનો વિદ્યુતભાર આપણે મળી ગયો, અને હવે આપણે સી ડેશ પર આવ્યા. તો સી ડેશ કોનું કોનું સમતુલ્ય કેપેસિટન્સ છે? C1 C2 અને C3, જે કયા જોડાણમાં હતા?
એટલે C' પર જે વિદ્યુતભાર મળે એ બધો જ વિદ્યુતભાર C1 પર પણ હોય, C2 પર પણ હોય અને C3 પણ હોય, કારણ કે શ્રેણીમાં વિદ્યુતભાર બદલાતો, એટલે તમે આ C' માટે જે વિદ્યુતભાર શોધશો એ C1, C2 અને C3 માટે સરખો હશે. સમજ પડી? એટલે તમે એક આઉટલાઈન બનાવ્યો. એટલે આ દાખલા આવે ને જ્યારે કેપેસિટન્સ સમતુલ્ય શોધો અને વિદ્યુતભાર શોધો, એટલે પહેલા આમ જવાનું પછી પાછું જવાનું. પહેલા આપણે બધાને સોલ્વ કરતા શ્રેણી લાવે, શ્રેણી પછી સમાંતર લાવે, સમાંતર લાવે પછી ઇક્વિવેલન્ટ મળ્યું, ઇક્વિવેલન્ટ પરથી કુલ વિદ્યુતભાર મળે, પાછું આગળના જોડાણમાં જવાનું, પછી આગળ જવાનું. આપણે એવું જ કર્યું ને? અહીંયાથી કુલ લાવ્યા, પછી અહીંયાથી આ બંને પર વિદ્યુતભાર શોધીશું અને આના પર જે આવે એ બધા પર હશે, એવું આપણે શ્રેણી જોડાણના આધારે કીધું. ક્લિયર? ચલો હવે એકચ્યુઅલી તમને આમ શું કહેવાય વિચાર આવડાવ્યું. હવે આપણે ગણીને જોઈ લઈએ. તો જો C', C1, C2 અને C3 આ કેપેસિટર પરનો આપણે શું શોધવું છે? વિદ્યુતભાર. ઓકે, એકચ્યુઅલીમાં પહેલા તો C' એટલે કોણ થઈ જાય? C1, C2 અને C3 પરનો વિદ્યુતભાર શોધવો હોય તો ઓકે, બીજી રીતના પણ શોધી શકાય. જો કે મેં એક વસ્તુ તમને એવું કીધું હતું કે આપણે કુલ વિદ્યુતભાર શોધી શકીએ, પછી આપણે વહેંચણી કરી શકીએ. પણ એવું ન કરવું હોય તો પણ થાય. કઈ રીતના એ પણ સમજાવું, કારણ કે આપણે અહીંયાથી આગળ જઈએ તો આ બંને કેપેસિટન્સ એકબીજાના કયા જોડાણમાં છે? અને સમાંતરમાં વોલ્ટેજ કેવો રહે? અચળ એટલે કે સરખો રહે. બરાબર? તો આનો C4 into V કરો ને, આનો C4 into V કરો એટલે C4 પરનો વિદ્યુતભાર મળી જાય, અને આનો C' into V કરો એટલે C' પરનો વિદ્યુતભાર મળી જાય. એટલે પેલો ટોટલ શોધીને બે ભાગ પાડવા એના કરતા સીધો મળી જાય. સમજ પડી ગયું ને? એટલે કદાચ હું પહેલા એવું બોલ્યો હતો કે C ઇક્વિવેલન્ટ આના ગુણ્યા V કરો એટલે કુલ વિદ્યુતભાર મળે. આ કુલ વિદ્યુતભારને ગણીને પછી ભાગ પાડવા એના કરતા બંને પર V વડે ગુણી નાખો. સમજ પડી ગઈ? એટલે પેલા ઘરમાં સીધું જ કરવામાં આવ્યું. જો કેપેસિટર C4 પરનો વિદ્યુતભાર એટલે C4 into V થઈ ગયું. C4 કેટલું હતું? 10⁻5 અહીંયાથી. V કેટલો હતો? 500. એટલે 500 માંથી 2 ઘાત કાઢીને આગળ આપી દીધી, એટલે 5 ગુણ્યા 10⁻3 વધી એટલે 5 મિલીકુલમ થયો. એટલે આ Q4 સીધો C4 પરનો વિદ્યુતભાર મળી ગયો. એવી રીતના C' પરનો કુલ વિદ્યુતભાર, એને પણ કેટલો વોલ્ટેજ લાગુ પડવાનો? તો C' into V. C' કેટલો હતો? 10⁻5/3 એટલે 500 ભાગ્યા 3 કરશો એટલે 166.6666 એટલે 1.67. 2 ઘાત આગળ ગયા એટલે -5 + 2 -3 એટલે -3 કુલમ એટલે મિલીકુલમ. સમજ પડી ગઈ? પણ જે C' પરનો છે એ જ કોનો કહેવાશે? C1, C2, C3, કારણ કે ત્રણે શ્રેણીમાં હતા. દાખલો પૂર્ણ થયો. આવડ્યું? છેલ્લો દાખલો. ઉદાહરણ 10 જે છે ને એ પાછું આવશે સ્વાધ્યાયમાં પણ. ઉદાહરણ 10 જેવો એક દાખલો સ્વાધ્યાયમાં પણ આવશે, એટલે ખાસ ધ્યાન આપવાનું. લગભગ મારા ખ્યાલથી જ્યાં સુધી મને યાદ છે, મતલબ ભૂલ તો નથી જ, અહીંયા 900 પિકો ફેરાડેથી આપેલું છે, ત્યાં 600 પિકો ફેરાડેથી છે, એટલે ખાસ ધ્યાન આપણે આપીશું. સ્વાધ્યાયની વાત કરું છું. થેન્ક યુ. આપણે બંને વાપરી શકીએ, સૂત્રો બંને વાપર્યા, તો તે કદાચ ભૂલવામાં રહી ગયું તારું. જો આપણે બંને સૂત્રો વાપર્યા, શ્રેણી માટે વાપર્યું વ્યસ્તનો સરવાળો અને સમાંતર માટે સરવાળો સીધો. હા, એકચ્યુઅલી અવરોધ નહીં બોલીએ, કેપેસિટન્સ. હા, C' લીધું. વિદ્યુતભાર. હા, એનું શું કહેવું છે? શ્રેણીમાં વિદ્યુતભાર સરખો રહે તો સમાંતરમાં વિદ્યુતભાર અલગ થઈ જાય ને? તો હા, થઈ જાય. એટલે આપણે જો આ 3ને સાથે લીધું, કારણ કે આ ત્રણે શ્રેણીમાં હતા, બરાબર ને? પણ પેલા Q4 ને અલગ લઈ લીધું, કારણ કે એ 3 શ્રેણીમાં હતા એટલે ત્રણેયનો સરખો રહ્યો. પણ આ Q4 તો સમાંતરમાં હતો ને, એ 3નું જે સમતુલ્ય એનું સાથે આ C4 શામાં હતો? સમાંતરમાં. એટલે એનો બદલાઈ પણ ગયો. જો 5 અને પેલાનો કેટલો છે? 1.67. સમજ પડી ગઈ ને? નહીં તો આપણે અગર એ પણ શ્રેણીમાં હોત તો આપણે સીધું લખી દેતા Q1, Q2, Q3, Q4 સરખું છે. એટલે સમાંતરમાં વિદ્યુતભાર બદલાઈ જાય, શ્રેણીમાં વિદ્યુતભાર કેવો રહે? સરખો. ને એક છેલ્લો દાખલો ધ્યાન આપજો, થોડો સમજવા જેવો જ છે. ભાગમ ભાગ થાય છે, ખબર નહીં કેમ. ઓકે, 900 પિકો ફેરાડેના એક કેપેસિટર. મેં તમને કીધું કે ઉદાહરણમાં 900 પિકો ફેરાડેથી સેમ દાખલો સ્વાધ્યાયમાં 600 પિકો ફેરાડેથી છે, અને એ પણ 10મા નંબરનો જ છે, જ્યાં સુધી હું ભૂલ નથી કરતો. એટલે ખાસ ધ્યાન આપજો. 900 પિકો ફેરાડેના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી સાથે વિદ્યુત ભારિત કરાય છે. આકૃતિમાં
એમાં બતાવેલું છે. તમે જુઓ કેપેસિટર છે એને કેટલા વોલ્ટની બેટરી સાથે જોડી દીધું? 100 વોલ્ટની બેટરી સાથે જોડી દીધું. કેટલીક સ્થિત વિદ્યુત ઉર્જા તો એમાં કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે એ તમારે શોધવાનું. તો જો સી તમને 900 પિકો ફેરાડે આપી દીધું છે. આપણે પહેલાનો દાખલો ગણી લઈએ પછી બીજાની વાત છે. તો 900 પિકો ફેરાડે એટલે 10⁻12 ક્લિયર. કેટલા વોલ્ટ સાથે જોડ્યો? 100 વોલ્ટ સાથે જોડ્યો. અને તમને ખબર હોય તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર છે 1/2 CV². હે, કદાચ મેં તમને એવું કીધું હતું કે 1/2 mv² જેવું સૂત્ર છે ઉર્જા જેવું, ગતિ ઉર્જા જેવું. અહીંયા 1/2 CV². આગળ જતા આપણે એને સરખામણી પણ કરવાની છે ગતિ ઉર્જા સાથે. દળ જે ભાગ ભજવે છે ને યંત્રશાસ્ત્રમાં ઇન્શોર્ટ યાંત્રિક મોશનમાં, યાંત્રિક ગતિમાં, એવો જ ભાગ કેપેસિટન્સ ભજવે છે. બરાબર છે? સમજજો હા, જ્યારે આપણે જરૂર પડશે ત્યારે વાત કરીશું એની. તો 1/2 CV². 1/2 C કેટલો છે? 900 × 10⁻12. V કેટલો છે? 100 નો વર્ગ. 100 નો વર્ગ 10 ની કેટલી ઘાત થાય? 900 / 2 કેટલું થાય? 450. કેલ્સીની બધે જરૂર ના પડે. અને -12 + 4 -8 450 છે. 2 પોઈન્ટ આગળ ગયા એટલે -2 ઘાત પાછી કાઢવી પડશે, 2 વત્તા કરી દેવી પડશે. -8 + 2 -6 થઈ ગયું. -6 જૂલને કેટલા જૂલ કહેવાય? માઇક્રોજૂલ. એટલે આટલી ઉર્જા હતી કેપેસિટર પર. ક્લિયર? પહેલો દાખલો પૂર્ણ થયો. કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી દેવામાં આવે અને બીજા 900 પિકો ફેરાડેના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે. આકૃતિ બી જો ઓલરેડી આ કેપેસિટર વિદ્યુતભારિત થયું હતું Q-Q વાળું, એને બીજા વિદ્યુતભાર વિહીન સાથે જોડવામાં આવ્યું એટલે વિદ્યુતભારની વહેંચણી થઈ જશે. અને જે Q હતો એ Q/2 થઈ જશે અને જે -Q હતો એ -Q/2. વિદ્યુતભાર અડધો અડધો વેચાઈ જશે કારણ કે સમાન વિદ્યુત એનું કેપેસિટન્સ કેવું છે? સરખું છે. સમજ પડી ગઈ? તો હવે જે તંત્ર બન્યું, આ બે કેપેસિટર બન્યા ને, તો આમાં કેટલીક ઉર્જા હશે ને આમાં પણ કેટલીક ઉર્જા હશે. હા કે ના? તો આ બંને ઉર્જાનો શું કરવાનો? સરવાળો. તો એ પહેલા જેટલું મળવો જોઈએ કે ના મળવો જોઈએ? પણ નહીં મળે. જોઈએ આપણે હવે. જો પહેલા તો એક વસ્તુ જોઈ લઈએ કે આનો વિદ્યુતભારની વહેંચણી થશે એટલે આપણે આનો વિદ્યુતભાર ગણીએ. તો કેપેસિટર એક પરનો વિદ્યુતભાર Q નું સૂત્ર શું થાય? CV 900 × 10⁻12. V કેટલો? 100. એટલે આ 2 ઘાત આમાં ઉમેરી દીધી, -10 ઘાત થઈ. પાછા 2 મીંડા કાઢે એટલે પાછી 2 ઘાત ઉમેરી. કેટલા ઘાત થઈ ગયો? એટલે શરૂઆતનો વિદ્યુતભાર કેપેસિટર 1 પર કેટલો છે? 9 × 10⁻8. સમજ પડી ગઈ? અંતિમ વિદ્યુતભાર કેટલો છે? 0. સમજ પડી ગઈ? એના જેટલું જ કેપેસિટન્સ વાળું છે એટલે ઘણી બુકોમાં સીધું લખી દીધું હશે વિદ્યુતભાર Q/2 થઈ ગયો. પણ હું એને સીધું માનતો, કારણ કે ભાઈ મારા જેવા એવું કરે, અહીંયા 900 પિકો ફેરાડે અને અહીંયા 600 પિકો ફેરાડે અને ત્યાં પેલા Q/2 વાળા બધા ખોટા પડી જાય. અત્યારે 900 છે ને એટલે કેટલું વેચાય? અડધો વેચાઈ જાય. પણ જો 900 અને 600 હોય તો કેપેસિટન્સ એ વિદ્યુતભારને સંગ્રહ કરવાની તાકાત બતાવે, ક્ષમતા બતાવે. જેની ક્ષમતા વધારે વિદ્યુતભાર રાખે. જેની ક્ષમતા ઓછી એ કેવો વિદ્યુતભાર રાખશે? ઓછો. તો ત્યાં તમે પહોંચી શકો નહીં. એટલે મેં તમને આખી મેથડ શીખવાડી કે કઈ રીતના Q/2 આવશે. જો કઈ રીતના શીખવાડી મેં મેથડ, અહીંયા જુઓ. શરૂઆતના વિદ્યુતભાર ખબર પડી ગઈ. પહેલા પર Q1 પર આપણે ગણી નાખ્યો C/V વડે જે આપેલું હતું, અને Q2 તો આપણે વિદ્યુતભાર વિહીન લેવાનું છે. ઘણી વખત અહીંયા વિદ્યુતભાર વિહીનની જગ્યાએ કે પહેલેથી આટલો વિદ્યુતભાર છે, આપણે Q2 ની કંઈક કિંમત લેવી પડે. ગમે તેવો ટ્વિસ્ટ થાય આપણે આવડી શકે આપણી રીતમાં. હવે જો જોડાણ પછી શું થાય? તો તમે બંનેને જોડાણ કરશો એટલે વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પ્રમાણે પ્રારંભિક વિદ્યુતભાર બરાબર કયો વિદ્યુતભાર થાય? અંતિમ. પ્રારંભમાં મેં Q કેપિટલ રાખ્યો છે અને અંતિમમાં મેં Q કેવો રાખ્યો છે? સ્મોલ. તો પ્રારંભનો વિદ્યુતભાર Q1 આવી ગયો. Q2 અહીંયા વિદ્યુતભાર વિહીન છે એટલે કેટલું આવ્યું? 0. કંઈક આપેલો હતો લખી દેતા, શું ફરક પડતો? આપણે ખાલી પ્લસ જ કરવાનું છે ને. અને Q1 કેટલું તમને ખબર નથી, તો Q1 + Q2 કેટલું મળ્યું આ બંનેના સરવાળાથી? 9 × 10⁻8 કુલમ. તો કેટલા અનનોન, કેટલા અજ્ઞાત છે? 2. તો 2 ઇક્વેશન જોઈએ. કેટલા ઇક્વેશન જોઈએ જોશી? 2. બરાબર છે ને? તો આ 2 જોઈએ તો 1 માં ચાલશે નહીં. તો બીજું કઈ રીતના લાવશું? તો નંબર 1 તો મળી ગયું. આ બંનેને ત્યારે તમે જોડો છો બેટા, તો આ બંનેમાં વિદ્યુતભારનું વહન ત્યાં સુધી થાય જ્યાં સુધી બંનેના વિદ્યુત સ્થિતિમાન સરખા ના થાય. સમજ પડી ગઈ ને? પછી એક સમય જતા વહન તો અટકી જ જશે ને વિદ્યુતભારનું. તો એ ક્યારે અટકશે? જ્યારે વિદ્યુત સ્થિતિમાન કેવા થાય? સરખા. એટલે બીજું ઇક્વેશન તમને આના પરથી મળશે. જોડાણ પછી વિદ્યુત સ્થિતિમાન કેવું થવાનું? V1 = V2. સરખું થવાનું. બરાબર ને? હવે આ કેપેસિટન્સના આધારે વિદ્યુતભારની વહેંચણી થાય એટલે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કેપેસિટન્સમાં જોઈએ. શામાં જોઈએ? તો C = Q/માં શું છે? તો એના પરથી V = Q/C થાય. પણ આ જોડાણ પછીની વાત છે એટલે વિદ્યુતભારને કેવો મૂકવાનો છે? સ્મોલ. યાદ આવે છે?
Q1 છેદમાં C1, Q2 છેદમાં C2. કેમ સરખો થયો વિદ્યુતભાર એ અહીંયા છે. જુઓ C1, C2 અને C કેવો આપેલો છે 900 પિકો ફેરાડે, બીજાનો પણ, એટલે મેં બંનેનું C લઈ લીધું અને CC ઉડી ગયો એટલે Q1 બરાબર Q2 થયો. અગર પહેલો 900 હોત તો તમારે અહીંયા C1 900 મૂકવું પડે, બીજું 600 હોત તો અહીંયા તમારે 600 મૂકવું પડે. 900 આમ જાત તો 900 ભાગ્યા 600 એટલે 3 ભાગ્યા 2, અને તો Q2 બરાબર 3, Q1 બરાબર 3 ભાગ્યા 2 Q2 મળતું. અને પછી આ સૂત્ર હતું ને, આ સૂત્ર, એમાં Q1 ની જગ્યાએ 3/2 Q2 મૂકતા, પાછું વત્તા Q2 બરાબર આ આવી ગયું. મેથ્સ વાળા દબાદબ બોલે, હમ કરે ને મને ખબર પડી જાય તરત. થોડાક વિચારવું પડે, એનો મતલબ કે મેથ્સ જોડે નાતો તૂટવા માંડ્યો છે, હે ને. ફરી એક વખત સમજાવું. મેં થોડુંક ગરબલી બોલું છું એટલે કદાચ તમને એવું થાય કે આ શું બોલી રહ્યા છે. થેન્ક યુ વાર છે. ઓકે, અહીંયા આપણે એવું કીધું હતું 900, અહીંયા આપણે કેટલું કીધું હતું 600, એટલે 900 આમ ગયું એટલે 900 ભાગ્યા 600 3/2 થાય પહેલા તો, એટલું તો ખબર પડી ને. તો Q1 ની કિંમત 3/2 Q2 આવતી, અને પછી આ સૂત્રમાં આપણે Q1 ની જગ્યાએ 3/2 Q2 મૂકતા, તો Q2 વાળો જવાબ આવી જતો. Q2 મળી જાત, પછી પેલામાં મૂકી દો એટલે Q1 મળી જાય. ઇન્શોર્ટ ધોરણ 10 એક x મળી જાય તો બીજું મૂકો એટલે y મળી જાય. યાદ છે ને? એવું થાત. ક્લિયર થયું? પણ અત્યારે આપણા માટે બહુ સરળ છે. સ્વાધ્યાયમાં પણ સાલાઓ ભલે બહુ સરળ આપી દીધું છે, આવું સરળ ના આપવું જોઈએ. ઓકે, સ્વાધ્યાયમાં પણ બંનેમાં 600 છે એટલે કોઈ વાંધો નથી, પણ આપણે ટ્વિસ્ટ આવે એ માટેની મેથડ રેડી રાખી છે. CC ગયું Q1 બરાબર Q2, એટલે પેલું Q1 વત્તા Q2 જે સૂત્ર હતું એમાં Q1 ની જગ્યાએ દો, એ અમારે Q1 મૂકવું જોઈએ, મેં કોપી પેસ્ટ કરી દીધું છે. Q2 ની જગ્યાએ શું મૂકવું પડે? Q1 છે ને, Q1 બરાબર Q2. એવું જ હું પેલું 3/2 Q આવતું ને તો એ જ મૂકતો એમ. તો અહીંયા Q1 સરખું થઈ ગયું. 2Q1 2 વડે ભાગાકારમાં જતું રહે એટલે કેટલો મળી ગયો? 4.5 × 10⁻8. એટલે હવે બંનેનો વિદ્યુતભાર સરખો છે Q, હા કે ના, અને બંનેનું કેપેસિટન્સ કેવું છે? સરખું. એટલે એક જ વખત Q²/2C સૂત્ર વાપરી શકાય. હવે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે જોડાણ પછીનું તમને ખબર નથી, પણ તમને હવે જોડાણ પછી વિદ્યુતભાર Q ખબર છે અને કેપેસિટન્સ C ખબર છે. એટલે 1/2 CV² સૂત્રનું બીજું ફોર્મ હતું, Q²/2C, એ સૂત્ર વપરાય. સમજ પડી? સ્થિતિ ઉર્જા માટે પાછું ભૂલે ચૂકે કોઈ અહીંયા પાછું 1/2 C1 V² ના કરે, કારણ કે એવી તો પહેલા આપી દીધો હતો, પહેલામાં, બીજી વખતમાં આપેલો નતો. એટલે Q²/2C, Q²/2C, પહેલા માટે 1 1, બીજા માટે 2 2. અલગ હોય તો આપણે અલગ અલગ કિંમતો મૂકીને કામ કરવું પડે, પરંતુ અહીંયા અલગ છે નહીં. એટલે બંને માટે Q છે અને C1 C2 C છે. તો Q²/2C, Q²/2C, 2 વાર થયું, 2 2 ઉડી ગયું. Q²/C, Q કેટલો મળ્યો? 4.5 × 10⁻8 નો વર્ગ, 900 પિકો ફેરાડે, 900 × 10⁻12. 4.5 × 4.5 ભાગ્યા 900 કરશો એટલે 0.0225. 10⁻8 ની વર્ગ એટલે 10⁻16, 10⁻12 ઉપર જાય એટલે 10⁻12, -16 + 12 -4. 2 હું જમણી બાજુ જાઉં તો પાછું કેવું થાય? -2 થાય, એટલે -6. -6 એટલે કેટલા જૂલ? માઇક્રોજૂલ. ક્લિયર થયું? બંનેની ઉર્જા ભેગી કરી તો એ કેટલું થયું? 2.25 માઇક્રોજૂલ. જે પહેલા કેટલું હતું? તો મેં કીધું ને ઉર્જા સરખી થશે નહીં, એટલે ઉર્જામાં ઘટાડો થયો. કેપેસિટર એકની ઉર્જામાં થતો ઘટાડો બરાબર અંતિમ ઉર્જા ઓછા 4.5 ઓછા 2.25. જવાબ શું આવ્યો? સરખું અગર કેપેસિટન્સ વાળો દાખલો હોય તો ઉર્જા અડધી જ થઈ જાય. 4.5 નું અડધું થયું 2.25, એટલે ઘટાડો પણ 2.25 થયો. સમજ પડી ગયું? અને અહીંયા તમને ઘટાડો કેટલો થશે એવું પૂછ્યું નથી, તમને એવું પૂછ્યું છે કે કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશો, તો આટલી. એટલે મેં અહીંયા એક્સ્ટ્રા લખ્યું છે, કદાચ ઘટાડો પૂછી લેતો, કારણ કે સ્વાધ્યાયના 10મા દાખલામાં તમને ઘટાડો પૂછવામાં આવ્યો. શું પૂછવામાં આવ્યો છે? ઘટાડો. સમજ પડી ગઈ? શોર્ટકટ એ છે કે સરખા કેપેસિટન્સ વાળા કેપેસિટર હોય તો શરૂઆતની જે ઉર્જા હોય એનું અડધું મૂલ્ય મળે ને અડધું મૂલ્ય ઘટી જાય. MCQમાં આવી જાય તો પછી આટલું લાંબુ થોડી કરવા બેસે. કેટલું બધું ઘટી ગયું જો, ખાલી એક જ પદ ગણવાનું રહ્યું, આટલું. છેલ્લાનો શોર્ટકટ આપી દીધો. પણ એ ક્યારે વપરાય? શોર્ટકટમાં ઓલવેઝ કન્ડિશન હોય. આપણે કહેવું પેલું કહેવાય ને ટીવીમાં બોલે કે કન્ડિશન એપ્લાઇડ, કશું મસ્ત એડવર્ટાઇઝ કરે પછી શું કે ફટાફટ કન્ડિશન એપ્લાઇડ, એવું બોલશે, તમે જોજો ફટાફટ, તમે પકડવાય નહીં. એટલે શોર્ટકટના ઓલવેઝ કન્ડિશન હોય. મેં કીધું તેમ કે શરૂઆતની ઉર્જા શોધીને અડધી થઈ જાય, પણ ક્યારે અડધી થાય? જ્યારે બંને કેપેસિટન્સ કેવા હોય, અને જો બંને કેપેસિટન્સ સરખા ના હોય તો ડાપણ નહીં કરવાના, બધું ગણવાનું અને જોવાનું, કારણ કે એમાં પછી કિંમત પ્રમાણેની વાત બદલાઈ જાય. ક્લિયર થયું? હા કે ના? ક્લિયર ને?
મળીએ હવે કાલના લેક્ચરમાં સ્વાધ્યાય જોઈશું.